એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બૌદ્ધ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। બૌદ્ધ ધર્મ એવો ટોપિક છે કે જેમાંથી વારંવાર પરીક્ષાઓમાં પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે। ખૂબ જ અગત્યની માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો પૂરો વિડીયો જુઓ, વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુ નગર પાસે લુંબિની વનમાં થયો હતો। ક્યાં થયો હતો? લુંબિની વન। દેશ કયો? નેપાળ। ક્યાં નગર પાસે? તો કપિલવસ્તુ નગર પાસે, ઈસવીસન પૂર્વે 563માં। તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। મૂળ નામ શું છે? સિદ્ધાર્થ। તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું, જે શાક્ય નામની જાતિના વડા હતા। તેથી ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે। પૂછવામાં આવે નીચેનામાંથી શાક્ય મુનિ તરીકે કોણ ઓળખાય છે? તો ગૌતમ બુદ્ધ ઓળખાય છે। તેમની માતાનું નામ મહામાયા હતું, જે ગૌતમ બુદ્ધના જન્મના 7 દિવસ પછી મૃત્યુ પામ્યા હતા। તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો। આથી સિદ્ધાર્થને લોકોએ ગૌતમ કહીને બોલાવતા હતા। પ્રજાપતિ ગૌતમી ગૌતમ બુદ્ધની પાલક માતા છે। પાલક માતા પૂછવામાં આવે તો પ્રજાપતિ ગૌતમી યાદ રાખજો। માતાનું નામ પૂછે તો મહામાયા। ગૌતમ બુદ્ધ 16 વર્ષની વયે યશોધરા નામની કન્યા સાથે લગ્ન કરે છે। યશોધરા 16 વર્ષ। ત્યારબાદ આ યશોધરા અને ગૌતમ બુદ્ધને એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ રાહુલ રાખવામાં આવે છે। એકવાર ગૌતમ બુદ્ધ નગરમાં ફરવા નીકળે છે, ત્યાં તેઓ 3 દ્રશ્યો જુએ છે। પહેલું છે દુઃખથી પીડાતો માણસ, બીજું વૃદ્ધ વ્યક્તિ અને ત્રીજું એક મૃત વ્યક્તિને અગ્નિ સંસ્કાર માટે લઈ જતા હતા। આ 3 વસ્તુ ગૌતમ બુદ્ધને માનવ જીવનમાં બંધનરૂપ લાગી। તેથી આનો ઉપાય શોધવા તે 29 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરે છે અને ઇતિહાસમાં આ બનાવને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। પૂછવામાં આવે ગૌતમ બુદ્ધે જ્યારે ઘર છોડ્યું અથવા તો સંસારનો ત્યાગ કર્યો તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ગૌતમ બુદ્ધે 6 વર્ષ સુધી ગુરુઓ અને તપસ્વીઓના આદેશ અનુસાર કઠોર તપ કર્યું, છતાં તેમને માનવ જીવનની મુક્તિનો સાચો સંદેશ મળ્યો નહીં। ગૃહત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ સૌપ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માંગી સંન્યાસી જીવનની શરૂઆત કરી હતી। મગધ નરેશ બિંદુસારને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતાપૂર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌપ્રથમ મગધની મુલાકાત લેવાનું છે તે વચન આપ્યું હતું। મગધ છોડ્યા પછી સિદ્ધાર્થ આલાર કલામ નામના ગુરુના શિષ્ય બન્યા। પૂછવામાં આવે ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ કોણ હતા? તો આલાર કલામ હતા। થોડા જ સમયમાં તેઓએ આલાર કલામ દ્વારા શીખવવામાં આવતી બધી જ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યું, પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરુ પાસેથી જવાની રજા માંગી। ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય સંન્યાસીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું, પણ સિદ્ધાર્થે તેનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો। હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરુના શિષ્ય બન્યા। અહીં પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી। હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોંચ્યા, જ્યાં નિરંજના નદીના કિનારે કૌંડિન્ય નામના 5 સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહેલા હતા। કૌંડિન્ય જે ગુરુ છે તે પોતાના 5 સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા। હવે સિદ્ધાર્થનો ખોરાક એક દિવસનું એક ફળ માત્ર હતું। આખા દિવસમાં ખોરાકમાં શું લેવાનું? એક ફળ। ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર
ખૂબ જ નબળું થઈ ગયું હતું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થને વિચાર થયો, જો ભૂખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે? તેથી તેઓએ અતિ કઠોર તપસ્યા અને એશો આરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી. કોણે ખીર ખવડાવી હતી? તો સુજાતાએ. બોધગયામાં, જે હાલમાં બિહારમાં આવેલું છે, ત્યાં નિરંજના એટલે કે હાલની ફાલ્ગુ નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેસી ગયા. સંન્યાસી જીવન દરમિયાન આનાપાન સતી એટલે કે શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા પૂછવામાં આવે. આનાપાન સતી એટલે શું? તો શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા અને વિપશ્યનાના અભ્યાસ દ્વારા 36 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમાની રાત્રિએ પીપળાના વૃક્ષની નીચે બોધિ એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ કહેવાયા. ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? 36 વર્ષની ઉંમરે. શું હતું? વૈશાખી પૂર્ણિમાની રાત્રિ હતી. ક્યાં વૃક્ષ? તો પીપળાના વૃક્ષની નીચે. શું પ્રાપ્ત થયું? તો જ્ઞાન, જેને બોધિ કહેવામાં આવે છે, એટલે તેઓ બુદ્ધ કહેવાયા. તેમણે પ્રથમ ઉપદેશ બનારસ પાસે આવેલા ઋષિપતન કે સારનાથમાં આપ્યો હતો અને આ ઘટનાને ધર્મચક્ર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ ઉપદેશ બનારસમાં અથવા તો ઋષિપતન, સારનાથ. શું કહેવામાં આવે? ધર્મચક્ર પરિવર્તન. લગભગ 45 વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તેવો ઉપદેશ વિદ્વાનોની ભાષા સંસ્કૃતમાં નહીં પણ લોકભાષા પાલીમાં આપતા, જેથી લોકો સહેલાઈથી સમજી શકતા હતા. કઈ ભાષામાં ઉપદેશ આપ્યા? તો પાલી ભાષામાં, યાદ રાખજો. તેમના ઉપદેશના આધારે રચાયેલા ધર્મને બૌદ્ધ ધર્મ કહેવામાં આવે છે. બૌદ્ધએ પોતાના શિષ્ય આનંદના અનુરોધથી બૌદ્ધ સભામાં સ્ત્રીઓને સ્થાન આપ્યું હતું, જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તેમની પાલક માતા પ્રજાપતિ ગૌતમી હતા. બૌદ્ધએ અંગુલીમાલ નામના લૂંટારા, આમ્રપાલી નામની ગણિકા તથા ઉપાલી નામના વાણંદનું જીવન પરિવર્તન કરી સંઘમાં સ્થાન આપ્યું હતું. અંતે લગભગ ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે ઈસવીસન પૂર્વે 483માં મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનારામાં નિર્વાણ પામ્યા, જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. જે હાઇલાઇટ કરેલી છે બધી વસ્તુ યાદ રાખતા જજો, પ્રશ્નો આમાંથી બને છે. 3જી સદીમાં સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો તે ઇતિહાસમાં શકવર્તી ઘટના ગણાય છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર તહેવાર બુદ્ધ પૂર્ણિમા છે, કારણ કે આ જ દિવસે બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ અને બુદ્ધનું મૃત્યુ થયું હતું. 3 જગ્યાએ શું હતું? પૂર્ણિમા હતી. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ છે તે આપ્યો છે. તેમના માટે 4 આર્ય સત્ય છે, જે બૌદ્ધ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ક્યાં છે? સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ કરવા તૃષ્ણાનો ત્યાગ કરવો, અને ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. કયો માર્ગ? અષ્ટાંગિક માર્ગ. એ શું છે આપણે જોઈએ. હવે આ અષ્ટાંગિક માર્ગ એટલે શું? તો અષ્ટાંગિક માર્ગ એટલે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. આ અષ્ટાંગિક માર્ગ છે તે બૌદ્ધ ધર્મમાં અપનાવવામાં આવે છે. હવે બૌદ્ધ સંઘની વાત કરીએ તો બુદ્ધે પોતે ન હોય ત્યારે પણ પોતાના અનુયાયીઓમાં સદાકાળ એકતા રહે તેવા આશયથી બૌદ્ધ સંઘની સ્થાપના કરી હતી. આ સંઘમાં સિપાઈ, ઋણી, અપરાધી અને રોગીને પ્રવેશ મળતો નહીં. કોને કોને પ્રવેશ નથી આપવામાં આવતો? સિપાઈને, ઋણીને, અપરાધીને અને રોગીને. સંઘમાં એવા જ વ્યક્તિને પ્રવેશ મળતો જે સંઘના નિયમોનું પાલન કરે અને તપ કરે, અને તેના આધારે જ તેઓને ઉપાસક, શ્રાવણ અને
ભિક્ષુની પદવી મળતી હતી. બૌદ્ધ સભાઓ વિશે વાત કરીએ. ટોટલ 4 બૌદ્ધ સભાઓ યોજાઈ છે અત્યાર સુધીમાં. પ્રથમ બૌદ્ધ સભા એનો સમય છે ઈસવીસન પૂર્વે 483માં. રાજા હતા અજાતશત્રુ. સ્થળ રાજગૃહ. પુરોહિત હતા મહાકશ્યપ. કાર્ય શું થયું? આ સભામાં બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ સુત્ત પિટક અને વિનય પિટકની રચના કરવામાં આવી. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે. 3 પિટકનો સમાવેશ થાય છે, જેમાંથી 2 પ્રથમ બૌદ્ધ સભામાં રચાયા હતા, તો ખાસ યાદ રાખજો. એ સિવાય રાજા, સ્થળ, પુરોહિત, ક્યારે, આ બધું જ પૂછવામાં આવે છે, તો બધી જ ડિટેલ યાદ રાખી લેવી. બીજી બૌદ્ધ સભા છે તે ઈસવીસન પૂર્વે 383માં થઈ હતી. રાજા હતા કાલાશોક. સ્થળ વૈશાલી. અધ્યક્ષ હતા સર્વકામિની. કાર્ય શું થયું? તો શુભમ, સ્થારવાડી અને મહાસંગિક આમ 2 પંથો છે તે પડ્યા. બૌદ્ધ ધર્મના 2 ફાટા પડ્યા, શુભમ, સ્થારવાડી અને મહાસંગિક. ત્રીજી બૌદ્ધ સભા સમય ઈસવીસન પૂર્વે 251માં. રાજા હતા અશોક, સમ્રાટ અશોક. સ્થળ પાટલીપુત્ર. અધ્યક્ષ હતા માંગલીપુત્રીશ. કાર્ય શું થયું? તો આ સભામાં બૌદ્ધ ધર્મના 3જા પવિત્ર ગ્રંથ અભિધમ પિટકની રચના કરવામાં આવી અને સ્થારવાડી અને મહાસંગિક પંથો છે તે રદ કરવામાં આવ્યા. જે 2 ફાટા પડ્યા હતા તેને રદ કરી દેવામાં આવ્યા. ક્યારે? ત્રીજી બૌદ્ધ સભામાં. અને પૂછવામાં આવે અભિધમ પિટકની રચના કઈ બૌદ્ધ સભામાં થઈ? ત્રીજીમાં. રાજા કોણ હતા? સમ્રાટ અશોક. સ્થળ પાટલીપુત્ર, જે હાલનું પટના છે, બિહારની રાજધાની. અધ્યક્ષ હતા માંગલીપુત્રીશ. ચોથી બૌદ્ધ સભા એનો સમય છે પ્રથમ સદી, ઈસવીસનની પ્રથમ સદીમાં. રાજા હતા કનિષ્ક. સ્થળ કાશ્મીર. અધ્યક્ષ હતા વાસુમિત્ર. કાર્ય શું થયું? તો આ સભામાં હીનયાન અને મહાયાન એમ 2 પંથો પડ્યા. ફરીથી શું થયું? બૌદ્ધ ધર્મના 2 ફાટા થયા, હીનયાન અને મહાયાન. ક્યારે? ચોથી બૌદ્ધ સભામાં. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે શરૂ કરેલો નિયો બૌદ્ધ ધર્મ હાલ ભારતમાં પ્રચલિત છે. ત્રીજો ફાટો કયો છે? નિયો બૌદ્ધ ધર્મ. એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને ભારતમાં હાલ આ ચાલી રહ્યો છે. બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને પેગોડા કહેવામાં આવે છે. બૌદ્ધના મૃત્યુ પછી મહાકવિ અશ્વઘોષે તેમના જીવન ચરિત્ર પર બુદ્ધ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. સારનાથ પાસે અશોકના સ્તંભ ઉપર એકબીજાને પીઠે અડીને ઊભેલા 4 સિંહની આકૃતિ છે. તેમાં આવેલા ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે, જેને બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો કહી શકાય. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટ અને પીડીએફની વાત કરીએ. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? બીજો પ્રશ્ન ગૌતમ બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ કઈ તિથિએ થઈ હતી? ત્રીજું બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળને શું કહેવામાં આવે છે? અને ચોથું ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો તે પ્રસંગને કયા નામે ઓળખવામાં આવે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ છે તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ અને ડેઇલી નવી પીડીએફ છે તે મળતી રહેશે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.